જો તમને લાગે છે કે એકવાર જો તમે અમેરિકાના નાગરિક બની ગયા એટલે બધું જ સુરક્ષિત છે, જો તમે એવું વિચારતા હો કે અમેરિકી નાગરિકતા માત્ર એક કાગળનો ટુકડો છે, તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે વર્ષો પછી પણ તમારી આ નાગરિકતા છીનવાઈ શકે છે જો તમે કોઈ સત્ય છુપાવ્યો હોય. આજે અમે એક એવા કિસ્સાની વાત કરીશું જે જાણીને દરેક ભારતીય મૂળના વ્યક્તિઓએ ચેતી જવાની જરૂર છે, કારણ કે હવે નિયમો બદલાઈ રહ્યા છે અને તમારી એક નાની ભૂલ તમને ભારે પડી શકે છે. અત્યારે અમેરિકામાં એક ભારતીય મૂળના વ્યક્તિ ગુરમીત સિંહનો એક કિસ્સો ભારે ચર્ચામાં ઉછળ્યો છે, જે ન્યુયોર્કમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો અને હવે અમેરિકાના ન્યાય વિભાગે તેમની જે નાગરિકતા રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, કારણ કે તેમણે નાગરિકતા મેળવતી વખતે પોતાના જે ગંભીર ગુનાહિત ઇતિહાસ વિશે ખોટું બોલ્યું હતું અને સત્ય છુપાવ્યું હતું. આ ઘટના પાછળનું સત્ય ઘણું ભયાનક છે, જેમાં ગુરમીત સિંહ પોતાની ટેક્સીમાં બેઠેલી એક મહિલા મુસાફરનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તે મહિલા પાછળની જે સીટ પર સૂઈ હતી ત્યારે તેમણે ટેક્સીને ગલીમાં લઈ જઈ અને છરીની અણીએ તેને બાંધી દીધી હતી અને આટલો ભયાનક ગુનો કરાવવા છતાં તેમણે 19 ઓક્ટોબર 2011ના રોજ અમેરિકાની નાગરિકતા મેળવી લીધી હતી અને ફોર્મ ભરતી વખતે પોતાના જે આ પાપ વિશે કોઈને તેમણે જાણકારી આપી નહોતી. પણ વર્ષ 2014માં ન્યુયોર્કની કોર્ટે તેને બળાત્કારી અને અપહરણના કેસમાં દોષિત જાહેર કરી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી અને હવે સરકાર તેની નાગરિકતા છીનવી રહી છે, જેને કાયદાકીય ભાષામાં ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. જ્યારે સમજવાની જરૂર તો મિત્રો એ છે કે આ પ્રક્રિયા છે શું, કારણ કે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા સીધી રીતે રદ થતી નથી, પણ તેની માટે ફેડરલ કોર્ટના આદેશની જરૂર પડે છે, જેમાં સરકારે સાબિત કરવું પડે છે કે નાગરિકતા છેતરપિંડીથી મેળવવામાં આવી છે અથવા તો અરજદારે જાણી જોઈને કોઈ ગંભીર ગુનો છુપાવ્યો છે. આ કાયદો માત્ર એવા લોકો પર લાગુ થાય છે જેઓ ઇમિગ્રેશન પ્રક્રિયા દ્વારા નાગરિક બન્યા હોય, પણ જેઓ અમેરિકામાં જ જન્મ્યા છે તેમની નાગરિકતા કોઈ છીનવી શકતું નથી. વર્ષ 2026થી અમેરિકાની નીતિમાં મોટા ફેરફારો આવ્યા એ આપણે બધાએ જોયું અને ટ્રમ્પ વહીવટી તંત્રએ અધિકારીઓને દર મહિને 100થી 200 જેટલા આવા શંકાસ્પદ કેસો તપાસવા માટે પણ સૂચના આપી છે. જ્યારે પહેલા 9 વર્ષમાં માત્ર 120 જેટલા કેસ નોંધાયા હતા. એટલે કે હવે તપાસ ખૂબ જ કડક થવાની છે. અમેરિકાના એટર્ની જનરલનું કહેવું છે કે અમેરિકી નાગરિકતા એ એક લાહવો છે જે ઈમાનદારીથી મેળવવો જોઈએ અને સરકાર તેની પવિત્રતા જાળવવા માટે ગંભીર છે. આ કિસ્સા પરથી ભારતીય મૂળના લોકોએ શીખવાની એ જરૂર છે કે ઇમિગ્રેશન ફોર્મ પર લખેલી દરેક વાત તમારી કાયમી જે રેકોર્ડ બની જાય છે અને કોઈ પણ ખોટું વિધાન એ અઘરું સત્ય વર્ષો પછી પણ મોટી મુસીબતમાં આવી શકે છે અને તમારી સાથે કંઈ પણ થઈ શકે છે, કારણ કે ગંભીર ગુનાઓ માત્ર જેલની સજા જ નહીં પણ તમારા ઇમિગ્રેશન સ્ટેટસને પણ ખતમ કરી શકે છે. જો કે આ પ્રક્રિયામાં કોર્ટની ભૂમિકા મહત્વની હોય છે અને સરકારે મજબૂત પુરાવા રજૂ કરવા પડતા હોય છે, પણ સાવચેતી રાખવી એ સૌથી વધારે સમજદારી બની જાય છે આપણી માટે.